જય સિયારામ, ગુડ મોર્નિંગ અને હર મહાદેવ બધાને કે તો કે લ્યો કેમ છો બધા? નથી કેવું તો જો જય સિયારામ, હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો. ને આજે જો મારે બાજુમાં લગ્ન છે એટલે જવાનું છે અહીંયા જમવા માટે, એટલે બધા તૈયાર થઈ ગયા છીએ અને આ મહેમાને સરપ્રાઈઝ આપી દીધું છે. જોઈ લે કિયા આવી ગઈ છે, સરપ્રાઈઝ આપી કિયા એ નહીં અચાનક. રાતે આવ્યા મોડા, કેટલા 12 વાગે આવ્યા મહેમાન. હા એટલે આજે આવ્યા ગણાય એમ ને. કિયા એ મસ્ત જો તૈયાર થઈને મેકઅપ ને લિપસ્ટિક ને કર્યું, જોતો એની સીધ જાવ તારે. જામનગર તો આવી ગઈ હે ક્યાં? અને મમ્મી એ તૈયાર થઈને બેઠી છે. હવે ઈ અમારી રાહ જોવે છે. જો કે હું તૈયાર થઈ ગઈ છું, એક માથું ઓળવવાનું બાકી છે અને હજી દુપટ્ટો મમ્મી રાખવાનો છે, ઈ રાખી દેજે મને. એટલે ઈ બાકી તો હું તૈયાર થઈ ગઈ છું અને આ પિનલ ભાઈ હજી તૈયાર થાય છે. હા ઈ થઈ ગયા છે અડધા. એ આજો આ છોકરી બધાયની પેલા થઈ ગઈ છે તૈયાર. ગાંડી આમ હાલો ફટાફટ તૈયાર થઈને, એટલે ટાઈમે પહોંચી જાય આપણે જવાના લગ્નમાં. હા મારા કાકાના લગ્નમાં. હા મારા દેરના લગ્નમાં. તો મારા દેર બસ કે ભાભી તમે કે આવ્યા નહીં, હું એમ કહીશ કે આવી હતી ખરા, પણ હવે આમ દેખાય નહીં ને તમને. હજી તાર મેકઅપ બાકી છે, ઈ એમાં રાખવાનું હોય. બાકી છે તાર મેકઅપ? અહીંથી આટલું બધું કટલેરી છે, આ જોવો જોઈએ. એટલે તમારા માટે સરપ્રાઈઝ હતું એમ ને, આવવાનું હોય. તમને નહોતી ખબર. આવો કલર કરવો, કેવો કરવો છે? આવો મેં કઈ રહ્યો. હાલો આ જીન્સ માં મેચિંગ થઈ જાય. જો પર્પલ કલ્લી. હાલો ઝડપ પર 12 વાગ્યા છે. મમ્મી તો કઈ તૈયાર થાય. એક્સપ્રેશન તો જોઈએ. હા હાલો, હજી અડધાને બોલાવાના, બીજા ભાઈને હજી બોલાવાના છે. એક ભાઈ અહીંયા આવી ગયા, પછી બધા હારે જ આવવાનું છે. તૈયાર થઈ ગયા હોય તો અહીંયા આવતા રહ્યો. હા હાલો ફોન કરી લઈ. 5:30 વાગ્યા છે અને બધા અત્યારે તો સૂઈ ગયા હતા બપોરે થોડીક વાર, કેમ કે બપોરે તો અમે જમવા જવાનું હતું બાજુમાં, એટલે ત્યાંથી જમીને આવ્યા અને પછી બધા સૂઈ ગયા હતા, કેમ કે રાતે પિનલભાઈ મોડા આવ્યા હતા. પછી બધા 1:30 વાગ્યા સુધી બેઠા હતા, ત્યાં સુધી વાતોના ગપ્પા માર્યા હતા અને પછી સૂતા હતા 1:30 વાગ્યા પછી. અને સવારમાં વહેલા ઉઠ્યા હતા પાછા, એટલે અત્યારે બધાને નીંદર આવતી હતી ફૂલ, તો બધાએ મસ્ત નીંદર કરી લીધી છે અને હવે બધા ધીમે ધીમે ઉઠે છે. અને હું ઉઠી ગઈ છું, મમ્મી ઉઠી ગઈ છે, બાકી બધા હવે ઉઠવાની તૈયારીમાં છે. એટલે અને હા પિનલભાઈને ઈ તો ક્યાંક બારે એને કામ છે, એવું કંઈ વસ્તુ લેવા ગયા છે. અને મારે જો હમણાં જ એકવાર કહેતી હતી કે એક એક્ઝામ જાય ને બીજી આવે, બીજી જાય ને ત્રીજી આવે, તો હજી એક એક્ઝામ આવવાની છે. મેં કીધું હતું કે ન્યૂઝ સંભળાય છે, કન્ફર્મ નથી. તો ફાઇનલી એક્ઝામ આવી ગઈ છે. જો કે એ એક્ઝામનું મને આમ કે એટલું ટેન્શન ન હોય, છે ટેન્શનવાળી, પણ ટેન્શન હોય નહીં. પણ એ એક્ઝામ આવવાની નહોતી બહુ વહેલી અને આવી ગઈ, એટલે આમ થોડુંક ટેન્શન છે, કેમ કે એ એક્ઝામ એટલી વહેલી આવે નહીં. હજી હમણાં જ એક્ઝામ ગઈ છે અને પાછી બીજી વાર આવે છે, પણ કોલેજની નથી એક્ઝામ, પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે. મેં ગયા વર્ષે ફોર્મ ભર્યું હતું, પણ ફિઝિકલમાં પાસ થઈ ગઈ હતી અને રિટર્નમાં થોડાક માર્ક માટે નહોતું થયું ભેગું,
એટલે હવે આ વખતે પાછું ટ્રાય આપવાની છે અને જોઈએ હવે કઈ રીતનું થાય. તો એનું ફોર્મ ભરવા મારે અત્યારે જવાનું છે, કેમ કે અત્યારે મારે કંઈ કામ છે નહીં. તો મેં કીધું કે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો ભરી આવી. વળી કંઈક સર્વર ડાઉનનો ને ડખો થાય ને તો બાકી રહી જાય છે ફોર્મ ભરવાના. એટલે મેં કીધું વહેલું જ ચાલુ કરી દઈએ, આપણે ફોર્મ ભરવાની ટ્રાય કરી આવી. તો અત્યારે ફોર્મ ભરવા જઈશ અને એનું રનિંગ એ પાછું વહેલું આવવાનું છે આ વખતે. ગયા વખતે તો બહુ વહેલું આવી ગઈ હતી, જાહેરાત થઈ ગઈ હતી કે આવવાની છે એક્ઝામ ને આ મહિનામાં રનિંગ છે. પણ આ વખતે તો હજી ક્યારે હમણાં 30 તારીખે આવ્યું સવારમાં, અચાનક જ આવ્યું, કાંઈ કોઈને ખબર નહોતી કે ભરતી આવવાની છે. બસ એવા થોડા ઘણા ન્યૂઝ સંભળાણા હતા, પણ બધાને એમ હતું કે અફવા છે, પણ અફવા નહોતી, સાચી વાત હતી. અને 30 તારીખે અચાનક સવારમાં ઉઠીને ફોન જોયો ને તો આવી ગયું હતું કે 3 તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થાય છે અને આટલી જગ્યા છે ને એ બધું આવી ગયું. તો હવે ફોર્મ ભરવાનું છે અને આ વખતે તો મહેનત કરીને પાસ કરવાની જ છે એવો ગોલ છે. તો જોઈએ. અને આ 2 મહિનામાં જ પાછું રનિંગ છે. ગયા વખતે તો બહુ મેં કેટલા 7 મહિના જેટલું રનિંગ કર્યું હતું અને ત્યારે રનિંગ પાસ થઈ ગયું હતું. અને આ વખતે તો 2 મહિના 2.5 મહિના જેટલો ટાઈમ મળશે રનિંગનો. હવે જોઈ તો મહેનત તો કરવાની જ છે. એકનું એક સપનું છે ખાખીનું, એટલે મહેનત તો એના માટે કરવી જ પડશે. અને એ પોલીસની એક્ઝામમાં તો મહેનત કર્યા વગર કોઈને કાંઈ ભેગું થતું જ નથી, એટલે કરવાની થાય જ છે ફૂલ મહેનત આ વખતે. તો હવે અત્યારે ફોર્મ ભરી આવી, એની મહેનત કરી લઈ, કેમ કે મને ખબર છે 2-3 વાર એક્ઝામના ફોર્મ ભર્યા જ ને સર્વર બહુ ડાઉન હોય, એમાં વધારે ટ્રાફિક થઈ જાય ને સાઇટમાં, એટલે ભરાતું નથી ફોર્મ ને અડધી વચ્ચે ઊભું રહી જાય ને એવું બધું થાય છે. તો હવે જોઈએ આજે એ પ્રોબ્લેમ ન આવે. જોકે આનું ફોર્મ પહેલાં મેં ભર્યું હતું ને ત્યારે એ પ્રોબ્લેમ નહોતી આવી, પણ બીજી એક એક્ઝામમાં બહુ મને પ્રોબ્લેમ આવી હતી. એટલે જોઈ લઈએ હવે, જઈએ અત્યારે ફોર્મ ભરવા. તો હું ગઈ હતી ફોર્મ ભરવા, પણ સાયબર કાફે બંધ હતું, તો પાછું આવવું પડ્યું. બીજું તો કંઈ થાય નહીં આપણાથી, તો પાછું કાલે જવાનું. ફોર્મ તો અત્યારે ભરાણું નહીં, અને અત્યારે અમારે પાછું સાંજે જમવા જવાનું છે લગ્નમાં. તો વળી પાછા અત્યારે કપડાં બદલાવવા પડશે, તૈયાર થવું પડશે. એટલે હું ને મમ્મી 2 કપડાં અત્યારે બદલાવાને તૈયાર થવાના આવી ગયા છીએ. અને પિનલભાઈની હજી આવે છે ને, એ હજી મેં કીધું હતું ને કે વસ્તુ લેવા ગયા છે અને લેવાનું હતું, એ હજી આવ્યા નથી. એટલે એ આવીને પછી તૈયાર થશે. અને કિયા હજી નાસ્તો કરે છે, એને કીધું તું નાસ્તો કરીને પછી ઉપર આવજે એટલે તને તૈયાર કરી દઈ, તાર મમ્મી આવે નહીં પહેલાં. એટલે એવું છે. અત્યારે પાછું હવે તૈયાર થઈને જવાનું છે અને પછી અહીંયા દાંડિયા રાસ છે. તો વ્લોગમાં બન્યા રહેજો. અને જો હમણાં તો ટ્રેન્ડ ચાલુ છે કે લગ્નમાં દાંડિયા રાસ પહેલાં એન્ટ્રી કરવાની વરરાજાની કે દુલ્હન કે હોય જેની. તો અમારે વરરાજાની એન્ટ્રી કરાવી હતી, મારા કાકાની એન્ટ્રી કરાવી નાખી છે જો.